તો આજે આપણે એક અતિ મહત્વના ટોપિક અતિ મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરીશું। આજનો આપણો મુદ્દો છે રિવર વોટર ડિસ્પ્યુટ, એટલે કે નદી જળ વિવાદ। નદીની અંદર પાણી હોય, નદીના પાણી નદી જે છે પહેલાં તો એને કોઈ સરહદ હોતી નથી। નદી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, બીજા રાજ્યમાંથી ત્રીજા રાજ્યમાં, અલગ અલગ રાજ્યમાં વહેતી હોય છે। પરંતુ અલગ અલગ રાજ્યવાળા જે છે એ નદી ઉપર બંધ બાંધી અને એ નદીનું પાણી રોકી લેતા હોય છે। તો એના કારણે શું થતું હોય, એની નીચેનું જે રાજ્ય હોય એને વિવાદ ઊભો થઈ જતો હોય। તો આવા ભારતની અંદર ઘણા બધા રાજ્ય છે, ઘણી બધી નદીઓ છે, તો એ બધા ઘણા બધા રાજ્યો વચ્ચે અલગ અલગ નદીઓના વિવાદ ચાલુ હોય છે। જેમ કે ગુજરાતની અંદર પણ જે નર્મદા નદી જે છે, તો ગુજરાત અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે આ વિવાદ વારંવાર ચાલુ રહેતો હોય છે કે કોણ વધારે પાણી વાપરશે, કોણ ઓછું પાણી વાપરશે। તો આજે આપણે વાત કરીશું રિવર વોટર ડિસ્પ્યુટ, નદીના પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો, એના જે વિવાદ ચાલતા હોય છે એની અંદર। આની અંદર એક રીતે જોઈએ સૌથી મોટો વિવાદ તો એ કયા બે રાજ્યનો છે, ગોદાવરી અને કૃષ્ણા રિવર। ગોદાવરી અને કૃષ્ણા રિવર જે છે આ નદી, આ બંને વચ્ચેનો વિવાદ જે છે વારંવાર ચાલુ જ હોય છે। અને એમાં પણ ખાસ કરીને 2014 પછી આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા નવું રાજ્ય બની ગયું। તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે આ વિવાદ જે છે એ દિવસે અને દિવસે વધતો જાય છે અને આ વિવાદ વારંવાર ચર્ચામાં હોય છે। અને બીજું મહત્વનું જોઈએ તો ગોદાવરી અને કૃષ્ણા રિવર જે છે એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ મહત્વની છે, કારણ કે પાસ્ટ યર પેપર્સ અથવા તો પ્રીવિયસ યર પેપર્સ જોઈએ, જૂના પ્રશ્નપત્રો જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે। તમને એવું થાય કે હું કઈ રીતે માનું કે એમાંથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, તો હું થોડી વાર પછી તે બધા પ્રશ્ન જે છે એ ડિસ્કસ કરું છું અને એના જવાબ પણ જોઈએ, એટલે તમને વિશ્વાસ આવી જાય કે હું સાચું બોલું છું, બરાબર। તો આપણે એનો આખો ઇતિહાસ જાણીશું, બેકગ્રાઉન્ડ જાણીશું કે આ નદીનો જળ વિવાદ શરૂ કઈ રીતે થયો અને કઈ રીતે બધું વર્ક કરે છે। શું ભારતના બંધારણ નિર્માતાઓ એટલા મોડર્ન હતા, એટલા ભવિષ્ય દ્રષ્ટા હતા, ફ્યુચરિસ્ટિક હતા કે એમને પહેલાં જ ખબર પડી ગઈ હતી કે નદીના જળ વિવાદ જે છે રિવર વોટર ડિસ્પ્યુટ ભવિષ્યમાં થશે, એટલા એના કારણે તેઓ બંધારણમાં પહેલાં જ લખીને જતા રહ્યા કે નદીનો જળ વિવાદ થાય તો એનું સમાધાન કઈ રીતે કરવાનું। એ બધી વસ્તુ આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। તો હવે આપણે આ ટોપિક શરૂ કરતા પહેલાં એ જોઈ લઈએ કે પરીક્ષામાં આ યુપીએસસીની અંદર ગોદાવરી અને કૃષ્ણા રિવરમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે। જેમ કે જો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો તો યુપીએસસીની અંદર કે કન્સિડર ધ ફોલોઈંગ પેર્સ, નીચેની જોડ જે છે એને તપાસો। પહેલું શું કીધેલું હતું કે શ્રીશૈલમ જે છે એ નલ્લામલ્લા હિલની અંદર આવેલું છે, ઓમકારેશ્વર જે છે એ સતમાલા હિલ્સની અંદર આવેલું છે અને પુષ્કર જે છે એ મહાદેવ હિલ્સની અંદર આવેલું છે। તમને થશે કે વાત થઈ હતી નદીની અને તમે આ પ્રશ્ન લઈ આવ્યા પહાડોનો, તો એ પણ તમને આગળ જતાં ખબર પડી જશે, કારણ કે આગળ જે હું આ નદીનો જળ વિવાદ સમજાવવાનો છું તો એની અંદર આજે શ્રીશૈલમ અને નલ્લામલા હિલ જે છે એનો ઉલ્લેખ આવશે, શ્રીશૈલમ અને નલ્લામલા હિલનો ઉલ્લેખ આવશે। એટલે હવે તમને એ તો ખબર પડી જ ગઈ છે કે શ્રીશૈલમ જે છે એ નલ્લામલા હિલમાં આવેલું છે। તો પહેલી જોડ જે છે એ સાચી છે। પહેલાં તો એનો ડાયરેક્ટ આપણે આન્સર જોઈ લઈએ તો એનો આન્સર આવશે ઓનલી વન, એટલે કે માત્ર એક જ સાચું છે। અને મેં તમને અત્યારે જ કીધું કે શ્રીશૈલમ નલ્લામલા હિલની અંદર છે, બીજા એક અહીંયા છે નહીં, ઓમકારેશ્વર અહીંયા નથી અને પુષ્કર અહીંયા નથી, તો ક્યાં છે એ પણ આપણે જોઈ લઈએ। થોડીક વાત કરીએ કે ધ ટાઉન એઝ વેલ એઝ મંડળ શ્રીશૈલમ જે છે ઇઝ રેપ્યુટેડ, જાણીતું છે શેની માટે, તો કે શ્રાઇન, મંદિર માટે। કોના મંદિર માટે? લોર્ડ મલ્લિકાર્જુનનું જે મંદિર જે છે એની માટે આ શ્રીશૈલમ જે છે એ જાણીતું છે લોર્ડ મલ્લિકાર્જુનના મંદિર માટે, જે નલ્લામલા હિલની અંદર આવેલું છે। નલ્લામલા હિલ જે છે એ વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટનો જે એક ભાગ છે। ઓમકારેશ્વરની વાત કરીએ તો ઓમકારેશ્વર જે છે એ માંધાતા હિલ અથવા તો માંધાતા પર્વતની અંદર આવેલું છે, જે મધ્યપ્રદેશમાં આવેલું છે। બીજી વાર પ્રશ્ન પૂછે છે ઓમકારેશ્વર ક્યાં આવેલું છે? માંધાતા હિલની અંદર, મધ્યપ્રદેશની અંદર। અને એ શા માટે જાણીતું છે કે એન્શિયન્ટ ટાઈમ એઝ અ શિવપુરી, પ્રાચીન સમયની અંદર એ શિવપુરી તરીકે ઓળખાતું હતું, શિવપુરી તરીકે। ધ ટેમ્પલ ડેટ્સ બેક ટુ ત્રેતાયુગ જે છે એ સમયે એની અંદર એ મહત્વનું હતું। નર્મદા નદી જે છે એ અહીંયાથી વહેવાનું કાર્ય કરે છે માંધાતા હિલની અંદરથી, અને ઇન ધ ફોર્મ ઓફ ઓમકારમ, એટલે કે ઓમ જેવા અવાજ સાથે નર્મદા નદી જે છે એ માંધાતા પર્વતમાંથી વહે છે। પછી મહાદેવ હિલ્સ, મહાદેવ પર્વતની થોડી વાત કરીએ તો મહાદેવ પર્વતની રેન્જ જે છે એ મધ્યપ્રદેશની અંદર આવેલી છે, કે જે મધ્ય ભારતની અંદર આવેલી છે। અને પુષ્કર જે છે એ અજમેર રાજસ્થાનમાં આવેલું છે, જ્યારે મહાદેવ જે છે એ ક્યાં આવેલું છે? મહાદેવ હિલ્સ, મહાદેવની પર્વતમાળા મધ્યપ્રદેશમાં આવેલી છે। અને અહીંયા એવું કહે છે, આ ક્વેશ્ચનની અંદર એવું કહે છે કે પુષ્કર મહાદેવ હિલ્સમાં આવેલું છે। તો મહાદેવ હિલ્સ ક્યાં આવેલી છે? એમપીમાં, અને પુષ્કર જે છે એ તો ક્યાં આવી ગયેલું છે? પુષ્કર તો આવી ગયેલું છે રાજસ્થાનમાં, તો એ આવી શકે નહીં। અને ઓમકારેશ્વરનું પણ આપણે જોઈ લીધું, કારણ કે ઓમકારેશ્વર જે છે એ માંધાતા હિલ મધ્યપ્રદેશની અંદર છે, અને અહીંયા તો એમ કીધેલું છે કે ઓમકારેશ્વર સતમાલા હિલમાં, એટલે કે ખોટું છે, પહેલું એક જ સાચું છે। બીજો પણ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એ વાત કરીએ તો બીજો પ્રશ્ન કે નીચેની નદીઓ જે છે એમાંથી ગોદાવરી નદીની ટ્રિબ્યુટરીઝ કઈ છે, ગોદાવરી નદીની સહાયક નદી કઈ છે? અને આજનો તો આખો આપણો ટોપિક જે છે એ ગોદાવરી નદી ઉપર જ રહેવાનો છે, બરાબર। તો ગોદાવરી નદીની સહાયક નદી પહેલું કીધેલું છે કે વંશધારા, ઇન્દ્રાવતી, પ્રાણહિતા અને પેન્નાર, બરાબર। વંશધારા, ઇન્દ્રાવતી, પ્રાણહિતા અને પેન્નાર। તો આનો આન્સર શું આવશે? આનો આન્સર આવશે ડી, એટલે કે 2 and 3, માત્ર બીજી અને ત્રીજી જે છે, બીજી અને ત્રીજી, ઇન્દ્રાવતી અને પેન્નાર, સોરી
ઇન્દ્રાવતી અને પ્રાણહિતા, ઇન્દ્રાવતી અને પ્રાણહિતા આ બંને જે છે એ જ ગોદાવરી નદીની ટ્રિબ્યુટરી એટલે કે એની સહાયક નદીઓ છે, બીજી એકેય નથી. તો ગોદાવરી નદી અત્યારે ચર્ચામાં છે. તો પહેલાં તો તમને ગોદાવરી નદીની બધી જ ટ્રિબ્યુટરી, બધી જ સહાયક ખબર હોય છે. તો એની લેફ્ટ હેન્ડ એટલે કે ડાબા હાથની ડાબી તરફની જે ટ્રિબ્યુટરી સહાયક નદીઓ જોઈએ તો પૂર્ણા, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, સાબરી, તલીપેરુ, વેનગંગા, પેનગંગા, વર્ધા અને દૂધાના. બરાબર. પહેલા તો જે આ એટલું યાદ રાખી લો કે આ વેનગંગા, પેનગંગા અને પ્રાણહિતા આ બધી જે છે ગંગાવાળી જે છે એ બધી એની લેફ્ટ હેન્ડની ટ્રિબ્યુટરીઝ છે. બરાબર. તો આ બધી તમને મોઢે યાદ હોય છે કે પૂર્ણા, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, સાબરી, તલીપેરુ, વેનગંગા, પેનગંગા, વર્ધા અને દૂધાના. હવે રાઈટ હેન્ડની જમણી બાજુની આપણે જોઈએ એની ટ્રિબ્યુટરી તો એ પ્રવરા, મંજીરા, પેડાવાગુ, મનીરા અને કિનારાસાની. બરાબર. આ એની ટ્રિબ્યુટરી છે એટલે કે સહાયક નદીઓ છે. તો એ તમને ખબર હોય છે કારણ કે આ ગોદાવરી અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. બીજો એક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે નીચેનામાંથી કયું સિટી જે છે, કયું શહેર કે જે કૃષ્ણા નદીની સાઉથ બેંક, કૃષ્ણા નદીના પશ્ચિમ કિનારે જે છે એ સ્થાપવામાં આવેલું હતું અને અંડરટુક ટુ રૂલ હિઝ ન્યૂ કિંગડમ, એના નવા રાજ્યને સ્થાપવા માટે અને એજન્ટ ઓફ અ ડેટી ટુ whom ઓલ ધ લેન્ડ સાઉથ ઓફ ધ રિવર કૃષ્ણા વોઝ સપોઝડ ટુ બિલોંગ ટુ. એટલે કે કૃષ્ણા નદીના પશ્ચિમ તરફની જમીન જે છે એ કોને બિલોંગ કરતી હતી, અહીંયા કયા રાજાએ પોતાનું કિંગડમ રાજ્ય જે છે એ સ્થાપવાનું કાર્ય કરેલું હતું. કૃષ્ણા નદીની આજુબાજુમાં કયું રાજ્યએ સ્થાપવાનું કાર્ય કરેલું હતું? તો આન્સર આનો આવશે ડાયરેક્ટ આપણે આન્સર જોઈએ કે સી, હરિહર ફર્સ્ટ જે છે એણે એ પ્રકારનું કાર્ય કરેલું હતું. તમને ખ્યાલ હશે, તમે વિજયનગર સામ્રાજ્યની વાત સાંભળેલી હશે. વિજયનગર સામ્રાજ્ય જે છે એની સ્થાપના હરિહર અને બુક્કારાએ કરેલી હતી. તો હિઝ ઇનિશિયલ મિલિટરી એક્સપ્લોઇટેશન એસ્ટાબ્લિશ્ડ હિઝ કંટ્રોલ ઓવર ધ વેલી ઓફ તુંગભદ્રા. શરૂઆતમાં આજે વિજયનગર એમ્પાયર તુંગભદ્રા નદીની આજુબાજુમાં કરવામાં આવેલું હતું અને તુંગભદ્રા નદી જે છે એ કૃષ્ણા નદીની એક સહાયક નદી છે. અને અહીંયા એવું જ પૂછેલું છે કે કૃષ્ણા નદીની એક સહાયક નદીની આજુબાજુમાં તે કયા રાજાએ પોતાનું નવું કિંગડમ, નવું સામ્રાજ્ય જે છે એ સ્થાપવાનું કાર્ય કરેલું. કૃષ્ણા નદીનું નથી પૂછતા, કૃષ્ણા નદીની સહાયક નદીનું પૂછે છે. કૃષ્ણા નદીની સહાયક નદી કઈ હતી? તુંગભદ્રા નદી. અને અહીંયા વિજયનગર એમ્પાયર સ્થાપવાનું કાર્ય કરેલું હતું. એન્ડ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે હી એક્સપાન્ડેડ, ધીમે ધીમે વધારવાની કોશિશ કરેલી હતી કંટ્રોલ ઓફ સર્જિન રિજિયન્સ, કોંકણ અને મલબાર ઉપર. ધીમે ધીમે આ લોકોએ વિજયનગર સામ્રાજ્યના લોકો હરિહર અને બુક્કારાએ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી એક્સપાન્ડ વધારો કરેલો હતો કોંકણ અને મલબારના વિસ્તારની અંદર. પહેલા એ માત્ર તુંગભદ્રા નદીની આજુબાજુ હતા, ધીમે ધીમે વધારો કરેલો હતો. હોયસલા એ સમયે પહેલા ત્યાં કોણ હતું? હોયસલા ડાયનેસ્ટી રૂલ કરતી હતી અને હોયસલા ડાયનેસ્ટીના છેલ્લા રાજા કોણ હતા? વીરભલ્લા થર્ડ કે જે મૃત્યુ પામી ગયેલા હતા. કોની સાથે? તો કે મદુરાઈના સુલતાન સામે લડતા મૃત્યુ પામી ગયેલા હતા અને તેના કારણે અહીંયા એક વેક્યુમ ક્રિએટ થઈ ગયેલો હતો અને આ વેક્યુમને ફૂલફિલ કરવાનું કાર્ય હરિહર ફર્સ્ટે કરેલું હતું. અને હરિહર ફર્સ્ટ એક રીતે પાવરફુલ અને સોવરેન સાર્વભૌમ રાજા તરીકે ઉભરી આવેલા હતા અને પછી આખું હોયસલા ટેરેટરી જે છે એ એમના ડાયરેક્ટ કંટ્રોલ અંતર્ગત આવી ગયેલું હતું. બરાબર. તો આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. પછી બીજો પણ એક પ્રશ્ન છે એ પણ જોઈએ. બીજો પ્રશ્ન કે હુ ઓફ ધ ફોલોઈંગ ફાઉન્ડેડ, કે નીચેનામાંથી કયા એક વ્યક્તિએ નવું સિટીની સ્થાપના કરેલી હતી? કઈ જગ્યાએ? તો કે સાઉથ બેંક ઓફ ટ્રિબ્યુટરી ટુ રિવર કૃષ્ણા. કૃષ્ણા નદીની સાઉથ એટલે કે દક્ષિણ તરફની સહાયક નદીમાં, કૃષ્ણા નદીની દક્ષિણ તરફની સહાયક નદીમાં એક નવા સિટીની સ્થાપના કરેલી હતી. અહીંયા જો આ એજ આપેલું છે, આ એજ ક્વેશ્ચન ફરીથી આવી ગયેલો છે. બરાબર. તો એ આ આપણે અત્યારે વાત કરી હરિહર ફર્સ્ટ, હરિહર અને બુક્કારાની વાત કરેલી એ જ વાત અહીંયા કરેલી છે. બરાબર. તો એ અત્યારે આપણે બીજો પણ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો કે રિસન્ટલી તાજેતરમાં રિવર લિંક કરવાનું એટલે કે બે અલગ અલગ નદીને જોડવાનું કાર્ય કરવાનું છે. બરાબર. બે રિવર લિંકિંગ પ્રોજેક્ટ, બે અલગ અલગ નદીને જોડવાનું કાર્ય કરવાનું છે. તો એ કઈ બે નદીને જોડવાનું કાર્ય? તો આન્સર આવશે બી, ગોદાવરી અને કૃષ્ણા નદીને લિંક કરવાનો પ્રોજેક્ટ છે. એ કયો પ્રોજેક્ટ છે એના વિશે પણ આ આર્ટિકલની અંદર આપણે વાત કરીશું, આની અંદર વાત કરીશું. બરાબર. મતલબ કે હવે તમને એટલે તો વિશ્વાસ આવી ગયો છે કે ગોદાવરી અને કૃષ્ણા નદી જે છે એ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે અને પરીક્ષામાં એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. સાઉથ ઇન્ડિયનની પણ નદી પૂછાતી હોય છે અને ગોદાવરીની તો ટ્રિબ્યુટરી સહાયક નદીઓ પણ પૂછાતી હોય છે. તો હવે આપણે જોઈએ કે આ શા માટે મહત્વનું છે. હવે આપણે બધી વસ્તુ ડિટેલમાં ચર્ચા કરીએ. સેન્ટર ટુ ફિક્સ જ્યુરિસ્ડિક્શન ઓફ રિવર બોર્ડ્સ. તમને ખ્યાલ હશે કે ઘણા બધા રાજ્યની વચ્ચે આંતરરાજ્ય જળ વિવાદ થતા હોય છે. નદીના પાણીને લઈને અમુક રાજ્ય વચ્ચે જળ વિવાદ થતા હોય છે. ખાસ કરીને તો કૃષ્ણા અને ગોદાવરી નદીના પાણીના લીધે તેલંગાણા અને આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બધા વચ્ચે વારંવાર વિવાદ થતા હોય છે. તો આ વિવાદનું સમાધાન કરવા માટે સેન્ટર એટલે કે કેન્દ્ર સરકારે નક્કી કરેલું છે કે અમે ફિક્સ કરી દઈશું જ્યુરિસ્ડિક્શન એટલે કે ન્યાયિક ક્ષેત્ર જે છે એ નક્કી કરી દઈશું રિવર બોર્ડનું. હવે જો નદી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન થયો હોય, રિવર રિલેટેડ એની ક્વેશ્ચન અરાઇઝ થયેલો હોય તો એનું સમાધાન કરવા માટે આ રિવર બોર્ડ બનાવવામાં આવેલું હોય. શું આવેલું હોય? રિવર બોર્ડ અથવા તો રિવર ટ્રિબ્યુનલ બનાવવામાં આવેલું હોય. ટ્રિબ્યુનલનો મતલબ તમને ખ્યાલ જ હશે, એકદમ નાની કોડ.
નાની કોર્ટ, બરાબર, રિવર ટ્રિબ્યુનલ અથવા રિવર બોર્ડ બનાવવામાં આવેલું છે. તો આ રિવર બોર્ડ અને રિવર ટ્રિબ્યુનલ એમનું જ્યુરિસ્ડિક્શન શું છે, એ કેટલા અધિકાર, એમનું અધિકાર ક્ષેત્ર શું છે, એ કેટલા વિસ્તારની અંદર જઈ અને ચુકાદો આપી જશે, એ નક્કી કરવાનું કાર્ય કેન્દ્ર સરકાર કરશે. એ ફિક્સ કરશે એનું જ્યુરિસ્ડિક્શન, બરાબર. કૃષ્ણા અને ગોદાવરી રિવર મેનેજમેન્ટ બોર્ડ કેઆરએમબી અને જીઆરએમબી, કૃષ્ણા રિવર મેનેજમેન્ટ બોર્ડ અને ગોદાવરી રિવર મેનેજમેન્ટ બોર્ડ, આ જે બોર્ડ જે છે એનું જ્યુરિસ્ડિક્શન, એમનું ન્યાયિક ક્ષેત્ર નક્કી કરવાનું કાર્ય અત્યારે કેન્દ્ર સરકાર કરશે. ધ મીટિંગ ઇઝ પ્રાઇમરીલી, આ એક મીટિંગ કરવામાં આવેલી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે બે રાજ્ય વચ્ચેનો જે કોન્ફ્લિક્ટ, બે રાજ્યો વચ્ચેની જે સમસ્યા જે છે એનું સમાધાન કરવા માટે. કયા બે રાજ્ય? તો કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ. અને બંનેની અંદર આ ઇરિગેશન પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એટલે કે સિંચાઈ માટેના પ્રોજેક્ટ ચલાવવાના છે આ નદીની ઉપર. તો એનું સમાધાન કરવા માટે ખાસ કરીને તો કૃષ્ણા અને ગોદાવરી બંને નદી ઉપર આ જે ઇરિગેશન સિંચાઈના પ્રોજેક્ટ જે છે એનું સમાધાન કરવા માટેની આખી સમસ્યા હતી. તો કેઆરએમબી એટલે કે કૃષ્ણા રિવર મેનેજમેન્ટ બોર્ડ અને ગોદાવરી રિવર મેનેજમેન્ટ બોર્ડ, એની આખી વાત કરવામાં આવી છે. જો અહીંયા પણ આપેલું છે કે કૃષ્ણા એન્ડ ગોદાવરી રિવર મેનેજમેન્ટ બોર્ડ. કેઆરએમબી અને જીઆરએમબી જે છે આ એક રીતની એપેક્સ કાઉન્સિલ છે. એપેક્સ એટલે કે સર્વોચ્ચ કાઉન્સિલ છે. કૃષ્ણા અને ગોદાવરી નદી સંબંધિત કોઈ પણ સમાધાન કરવાનું હોય તો એની માટેની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? એ આ એપેક્સ કાઉન્સિલ છે. એ કેઆરએમબી અને જીઆરએમબી એ નક્કી કરે એ જ થાય, બરાબર. એ એપેક્સ કાઉન્સિલ છે. આની અંદર કોનો સમાવેશ થાય છે? કેન્દ્ર સરકાર, આંધ્રપ્રદેશની સરકાર અને તેલંગાણા, ત્રણ પાર્ટીનો સમાવેશ થાય છે. એક તો કેન્દ્ર સરકાર, આંધ્રપ્રદેશની સરકાર અને તેલંગાણાની સરકાર. કોન્ફ્લિક્ટ બંનેની વચ્ચે સમાધાન છે અને એક્ઝિક્યુટિવ ઇરિગેશન પ્રોજેક્ટના એ બધાના કારણે આ આખું સમસ્યા થયેલી છે. આના કી પોઈન્ટની વાત કરીએ તો કેઆરએમબી અને જીઆરએમબી જે છે એનું જ્યુરિસ્ડિક્શન, ન્યાયિક ક્ષેત્ર શું રહેશે એ વાત કરવાની હતી. સબમિશન ઓફ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ, આ જે છે એક ડિટેલ વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે કે નવા જે પ્રોજેક્ટ રજૂ કરવાના છે બંને દેશ દ્વારા, બંને રાજ્ય દ્વારા નવા પ્રોજેક્ટ એમને ઇરિગેશન પ્રોજેક્ટ બનાવવાના છે. તો એનો ડિટેલમાં વિગતવાર પ્રોજેક્ટનો રિપોર્ટ આપવાનો અને એની ઉપરથી આ બોર્ડ જે છે એ નક્કી કરશે. પછી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ મિકેનિઝમ, એક પ્રકારનું મિકેનિઝમ, એક પ્રકારની વ્યવસ્થા બનાવવામાં આવશે કે જેના આધારે નક્કી કરવામાં આવે કે આંધ્રપ્રદેશને કેટલો પાણીનો હિસ્સો મળશે, તેલંગાણાને કેટલો પાણીનો હિસ્સો મળશે, કૃષ્ણા અને ગોદાવરી બંને નદીના કેટલો પાણીનો હિસ્સો કયા રાજ્યને મળશે. શિફ્ટિંગ ધ હેડક્વાર્ટર, કૃષ્ણા રિવર મેનેજમેન્ટ બોર્ડ જે છે એનું હેડક્વાર્ટર ચેન્જ કરવામાં આવશે અને આંધ્રપ્રદેશમાં લઈ લેવામાં આવશે. પછી તેલંગાણાના સીએમ જે છે, તેલંગાણાના મુખ્યમંત્રી, એ આ બધી વસ્તુથી નાખુશ છે, ડિસેન્ટેડ એટલે કે નાખુશ છે. કેમ? કારણ કે જ્યારે આંધ્રપ્રદેશની અંદરથી 2014ની અંદર તેલંગાણા નવું રાજ્ય બનેલું હતું તો આંધ્રપ્રદેશની અંદર એક એક્ટ પસાર કરવામાં આવેલો હતો, આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ. જ્યારે કોઈ પણ નવું રાજ્ય બનાવવું હોય અથવા એક રાજ્યની અંદરથી એની જે સરહદ જે છે એ ઘટાડવી હોય અથવા વધારવી હોય તો ત્યારે આ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે છે એ પસાર કરવો જરૂરી છે. તમને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીરમાંથી 370 નંબરની કલમ કાઢી નાખેલી, ત્યારે પણ જમ્મુ કાશ્મીર રીઓર્ગેનાઇઝેશન એક્ટ પસાર કરવામાં આવેલો હતો. તેવી રીતે આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ જે છે એ પસાર કરવામાં આવ્યો હતો. અને આ રીઓર્ગેનાઇઝેશન એક્ટ મોટે ભાગે એટલે પણ પસાર કરવામાં આવતો હોય કે જ્યારે એનો અધિકાર ક્ષેત્ર અથવા એ રાજ્યનો વિસ્તાર, એરિયા જે છે એ ઓછો થઈ જાય અથવા વધી જાય, એટલે આનું કોન્સ્ટિટ્યુઅન્સી એટલે કે મતદાર ક્ષેત્ર જે છે, મતદાર ક્ષેત્ર એની અંદર પણ ફેરફાર થઈ જાય. એટલે પછી નવી સીટો ઉમેરાઈ જતી હોય અથવા અડધી સીટો કપાઈ જતી હોય તો એની અંદર ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચનો પણ કંઈક રોલ હોય છે રીઓર્ગેનાઇઝેશન કરવા માટે, બરાબર. તો 2014માં આનો નક્કી કરવામાં આવેલું હતું આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ. એના આધારે નવું રાજ્ય બની ગયું હતું તેલંગાણા નવું રાજ્ય બની ગયેલું હતું, તેલંગાણા નામનું નવું રાજ્ય બનેલું હતું. તો આ એક્ટ અનુસાર એવું લખેલું હતું કે આ નો કોન્સેન્સસ, આ નદી બાબતે જળ વિવાદ થાય અને એની અંદર જો કોઈ સમાધાન કરવાનું હશે તો કોન્સેન્સસ એટલે કે સર્વસંમતિની જરૂર નથી, માત્ર આંધ્રપ્રદેશ જે નક્કી કરી નાખશે એ સમાધાન જે છે એ સાચું રહેશે. તેલંગાણાનો આની અંદર કાંઈ રોલ હશે નહીં. એટલે તો તેલંગાણાના સીએમ જે છે એને તો અત્યારે પસંદ આવશે જ નહીં, કારણ કે એમનું તો કંઈ માનવામાં આવશે જ નહીં, માત્ર કોનું માનવામાં આવશે? આંધ્રપ્રદેશના સીએમનું. એટલે હવે આ આખો મુદ્દો ક્યાંથી શરૂ થયો, કઈ રીતે શરૂ થયો, એ આપણે થોડું બેકગ્રાઉન્ડને, ઇતિહાસને એ બધું સમજવાની કોશિશ કરીએ કે તેલંગાણા અને આંધ્રપ્રદેશની વચ્ચે વોટર ડિસ્પ્યુટ શરૂ ક્યાંથી થયો. તેલંગાણા અને આંધ્રપ્રદેશ બોથ સ્ટેટ્સ હેવ પ્રપોઝડ સેવરલ ન્યૂ પ્રોજેક્ટ. બંનેની અંદર આ વાંધો શા માટે પડી ગયો? પહેલા તો જો ગોદાવરી અને કૃષ્ણા રિવરની ઉપર એના પાણીનો ઉપયોગ કરવાનો છે, પરંતુ બંને રાજ્યે અમુક પ્રકારના પ્રોજેક્ટ જે છે એ આ બંને નદી ઉપર લોન્ચ કરેલા છે કે અમે આ પ્રોજેક્ટ બનાવશું, અમે આ પ્રોજેક્ટ બનાવશું. હવે થાય શું કે કોઈ પણ નદી ઉપર કોઈ પણ પ્રોજેક્ટ બનાવવામાં આવે તો એના કારણે એ પાણી જે છે એ બ્લોક થઈ જાય. તો આંધ્રપ્રદેશને એવો ડર છે કે તેલંગાણા વધારે પાણી લઈ લેશે, તેલંગાણાને એવો ડર છે કે આંધ્રપ્રદેશ વધારે પાણી લઈ લેશે. બંનેને એવો ડર છે એટલે બંને પોતપોતાના પ્રોજેક્ટ જે છે એ લોન્ચ કરે છે. આંધ્રપ્રદેશ રીઓર્ગેનાઇઝેશન એક્ટ મેન્ડેટેડ એમાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે એપેક્સ કાઉન્સિલ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ, આ જે સર્વોચ્ચ સંસ્થા જે છે એ આ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ બનાવવાનું કાર્ય કરશે. પછી વાત કરીએ તો આજે એપેક્સ કાઉન્સિલ જે છે એની અંદર કોણ કોણ હશે? તો કે યુનિયન વોટર રિઝર્વિયર મિનિસ્ટર એટલે કે કેન્દ્રના વોટર રિસોર્સ મિનિસ્ટર હશે, એ મિનિસ્ટર એ એના સભ્ય હશે. પછી તેલંગાણાના જે મુખ્યમંત્રી હશે એ એના સભ્ય હશે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હશે એ બધા એના સભ્ય હશે આ એપેક્સ કાઉન્સિલની અંદર. આ
નદીનો જે જળ વિવાદ થયેલો છે એનું સમાધાન કરવા માટે આંધ્રપ્રદેશની સરકાર જે છે એણે એવું પ્રપોઝ કરેલું, એમનું એવું માનવાનું થાય છે કે કૃષ્ણા નદીનો પાણીનો ઉપયોગ કરવાની ક્ષમતા જે છે એ વધારવામાં આવે. કોનું એવું કહેવાનું થાય છે? આંધ્રપ્રદેશનું એવું કહેવાનું થાય છે કે એ લોકો કૃષ્ણા નદીના પાણીનો ઉપયોગ જે છે એ વધારશે. રિવર અબવ ધ શ્રીસેલમ નામનો એક રિઝર્વિયર છે જે આંધ્રપ્રદેશમાં આવેલો છે. તો આંધ્રપ્રદેશના લોકોનું એવું કહેવાનું થાય છે કે અમે આ શ્રીસેલમ રિઝર્વિયરનો મતલબ શું થાય કે પાણીને રિઝર્વ કરવાનું, પાણીને એકઠું કરવાનું, પાણીને ભરી રાખવાની એક જગ્યા હોય એને રિઝર્વિયર કહેવાય. તો આંધ્રપ્રદેશે એવું કીધું કે અમે શ્રીસેલમ રિઝર્વિયરની અંદર ગોદાવરી નદીનું પાણી જે છે એ ઇન્ક્રીઝ કરીશું, એમાં વધારો કરીશું, એ વધારે હવે રિઝર્વ કરીને રાખશું. બરાબર. તો એના કારણે તેલંગાણાને પેટમાં દુખી ગયું. તેલંગાણાને એ ગમતું નથી. કેમ નથી ગમતું? તો તેલંગાણાએ તાત્કાલિક એના રિલેટેડ કમ્પ્લેન, ફરિયાદ જે છે એ નોંધાવી દીધી. કેમ? કારણ કે શ્રીસેલમ રિઝર્વિયરની અંદર એ કૃષ્ણા રિવર ઉપર બનાવવામાં આવેલું છે આંધ્રપ્રદેશની અંદર અને નલ્લામલા હિલની અંદર છે. બરાબર. પ્રશ્ન પૂછે છે શ્રીસેલમ રિઝર્વિયર ક્યાં છે? કૃષ્ણા રિવર ઉપર આંધ્રપ્રદેશની અંદર અને નલ્લામલા હિલની અંદર, આટલી જગ્યાએ એ આવેલું છે. આંધ્રપ્રદેશે પણ એવું કીધેલું કે ડિંડી લિફ્ટ ઇરિગેશન સ્કીમ જે છે કૃષ્ણા નદી ઉપર એ તેલંગાણાએ બનાવેલી છે. તો એની ઉપર પણ પ્રશ્ન ચિહ્ન ઉદ્ભવેલો છે કે કાલેશ્વરમ સ્કીમને આ બધી અલગ અલગ બેરેજને પ્રપોઝ એ બધું કરેલું છે, નવા પ્રોજેક્ટને એ બધું ચાલેલું છે. તો કૃષ્ણા વોટર ડિસ્પ્યુટેડ ટ્રિબ્યુનલ એના વિશે થોડી વાત કરીએ કે એક રીતનું ટ્રિબ્યુનલ બનાવવામાં આવેલું છે, એક રીતનું નાનું કોર્ટ બનાવવામાં આવેલું છે કે કૃષ્ણા જળ વિવાદ માટેના સમાધાન માટે આ ટ્રિબ્યુનલ બનાવવામાં છે. 2 ટ્રિબ્યુનલ આવા બનાવવામાં આવેલા છે કૃષ્ણા વોટર માટે, કૃષ્ણા જળ માટે. અને એના અધ્યક્ષ કોણ છે? એને કહેવામાં આવે છે બ્રિજેશ કુમાર ટ્રિબ્યુનલ. 2010માં બનાવવામાં આવેલું હતું. જેના અંતર્ગત હવે 2010માં જ્યારે ટ્રિબ્યુનલ બનાવવામાં આવેલું ત્યારે આ બ્રિજેશ કુમારે આ જે ચીફ જસ્ટિસ જે છે એક રીતે એ જજ હતા, એમને એવું કીધેલું હતું કે 81,000 મિલિયન ક્યુબિક ફીટ સરપ્લસ વધારાનું પાણી જે છે એ મહારાષ્ટ્રને મળશે. એટલે કે 81,000 મિલિયન ક્યુબિક ફીટ એ પાણી કોને મળશે? મહારાષ્ટ્રને. 177 આ જે CFT એટલે કે 1000 મિલિયન ક્યુબિક ફીટ એ પાણી જે છે એ કર્ણાટકને મળશે અને માત્ર 196,000 મિલિયન ક્યુબિક ફીટ પાણી જે છે એ આંધ્રપ્રદેશમાં મળશે. બરાબર. એટલે કે 3 રાજ્યો વચ્ચે પાણી વહેંચવાની નક્કી કર્યું. કયા 3 રાજ્ય? એક તો મહારાષ્ટ્ર, એક તો કર્ણાટક અને એક આંધ્રપ્રદેશ. પરંતુ આ આખી વાત છે એ 2010ની છે. તો મુદ્દો વાંધો ક્યારે પડી ગયો? વાંધો ત્યારે પડી ગયો કે 2014ની અંદર એક નવું રાજ્ય બની ગયું તેલંગાણા. તો તેલંગાણા નવું રાજ્ય બન્યું તો આ બધાનું એવું કહેવાનું થાય છે કે આંધ્રપ્રદેશના હિસ્સામાં જે પાણી આવેલું હતું આ 196 એની અંદરથી આંધ્રપ્રદેશ તેલંગાણાને નવું પાણી આપી દે. આ 196ની અંદરથી તેલંગાણાને પણ પાણી આપવામાં આવ્યું. પરંતુ હવે આંધ્રપ્રદેશનું એવું કહેવાનું થાય છે કે અમે 196માંથી પાણી આપી શકીએ એમ નહીં. એટલે આંધ્રપ્રદેશનું એવું કહેવાનું થાય છે કે આ આખું ટ્રિબ્યુનલ જે છે એ ફરીથી બેસાડો અને ફરીથી બધું નક્કી કરો અને હવે 4 પાર્ટીની વચ્ચે, 4 દેશની વચ્ચે, 4 રાજ્યની વચ્ચે આ પાણી જે છે એ વહેંચવાનું કાર્ય કરો. કયા 4? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. આવી રીતે 4ની વચ્ચે વહેંચવાનું કાર્ય કરો અને તેલંગાણાને પણ એક અલગ પાર્ટી ગણો. તો આખો મુદ્દો અહીંયા કંઈક અટકાયેલો છે. તો જો અહીંયા પણ આ પોલાવરમ રાઈટ કેનાલ, પોલાવરમ પ્રોજેક્ટ જે છે એ પણ ચર્ચામાં રહેતો હોય છે કે જેના અંતર્ગત કૃષ્ણા અને ગોદાવરી નદી જે છે એ બંનેને લિંક કરવા માટેનો પ્રોજેક્ટ છે. એ પણ તમને ખબર હોય છે કે કૃષ્ણા અને ગોદાવરીને લિંક તો કે પોલાવરમ પ્રોજેક્ટ. હવે જો આપણે પેલું આગળ વધારે ડિસ્કશન કરતા પહેલા અહીંયા આપણે થોડું મેપની અંદર જોઈ લઈએ કે કઈ નદી ક્યાં આવેલી છે અને કઈ રીતનું છે. નદીનું બેસિન શું છે એટલે કે નદી કેટલા વિસ્તાર ક્ષેત્રની અંદર વહે છે. તો ગોદાવરી એક રીતે જોઈએ તો દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. આ દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારતની સૌથી મોટી નદી છે. એક રીતે એને દક્ષિણ ભારતની ગંગા પણ કહે છે અને ગંગા પછી બીજા નંબરની સૌથી મોટી નદી છે. તો આ ગોદાવરી નદી છે. બરાબર. ગોદાવરી નદી અહીંયા ક્યાંક મહારાષ્ટ્રની આજુબાજુ એનું ઉદ્ભવ સ્થાન છે, મહારાષ્ટ્રની આજુબાજુ. અને અહીંયા બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની અંદર એનો અંત થઈ જાય છે. બરાબર. તો આ ગોદાવરી નદી આપણને મળી ગઈ. હવે કૃષ્ણા નદી ક્યાં છે એ જોઈએ. એની નીચે તે એક્ઝેક્ટ એની નીચે કૃષ્ણા નદી છે. શું છે? એની એક્ઝેક્ટ નીચે કૃષ્ણા નદી છે. તો બંને નદીનું આપણે લોકેશન જોઈ લીધેલું છે. બરાબર. અહીંયા પણ આનું લોકેશન આપેલું છે. હવે આપણે આગળ થોડી વાત કરીએ કે ગોદાવરી વોટર ડિસ્પ્યુટેડ ટ્રિબ્યુનલ વિશે થોડી વાત કરીએ. ગોદાવરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ, આની પહેલા આપણે જે વાત કરેલી એ કઈ નદીની વાત હતી એ પણ તમને ખબર હોય. આની પહેલા જે આપણે વાત કરેલી એ કૃષ્ણા વોટર ડિસ્પ્યુટ, કૃષ્ણા વોટર માટે હતું અને હવે આપણે ગોદાવરીની વાત કરી લઈએ. બરાબર. બંને અલગ અલગ નદી છે. તો ગોદાવરી નદી માટેનું જે ટ્રિબ્યુનલ હતું એના હેડ કોણ હતા? એના હેડ હતા જસ્ટિસ બાચાવટ નામના જે ન્યાયમૂર્તિ હતા એ એના હેડ હતા. અને એપ્રિલ 1969માં એની રચના કરવામાં આવેલી હતી. ત્યારે એવું નક્કી કરવામાં કે ગોદાવરી નદી જે છે એ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને કર્ણાટક આટલા રાજ્યની વચ્ચે આનું પાણી જે છે એ વહેંચવામાં આવે. બરાબર. આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને કર્ણાટક. બરાબર. આની અંદર વધારે રાજ્યો છે. ગોદાવરીની અંદર વધારે રાજ્યો છે અને મેં તમને કીધું ગોદાવરી સૌથી મોટી નદી છે. તો સૌથી મોટી નદી હોય તો એ વધારે રાજ્યમાંથી પસાર થવાની છે એટલે આની અંદર વધારે રાજ્યો છે. કૃષ્ણા નદી ઓછી છે એટલે એમાં 4 જ રાજ્ય હતા. એક રીતે 3 જ રાજ્ય હતા અથવા 4 હતા. તો
આ ટ્રિબ્યુનલ ગોદાવરીનું ટ્રિબ્યુનલ હતું, એણે એનો ફાઇનલ ચુકાદો જે છે એ 1980 ની અંદર આપેલો અને એમાં એમને એમ કીધું કે દરેક રાજ્ય જે છે એ એક રીતે ફ્રી છે નદીના પાણીનો ઉપયોગ કરવા માટે, ગોદાવરી નદીનું પાણી જે છે એનો ઉપયોગ કરવા માટે, યુટિલાઇઝ કરવા માટે ફ્રી છે અને એની ટ્રિબ્યુટરી ગોદાવરી નદીની જે સહાયક નદી જે છે એનો પણ ઉપયોગ કરવા માટે ફ્રી છે. જે રાજ્યને જેટલો બંધ બનાવવો હોય, જેટલો ઉપયોગ કરવો હોય એ રીતે ઉપયોગ કરી શકે છે. પરંતુ એનું એક સર્ટિન લેવલ, અમુક પ્રકારનું લેવલ નક્કી કરી નાખ્યું. એ શું લેવલ નક્કી કર્યું એ આપણી માટે કામનું નથી. પછી આંધ્રપ્રદેશ, પરંતુ તો આ ટ્રિબ્યુનલે, ગોદાવરી ટ્રિબ્યુનલે તો એમ કહી દીધું કે આ બધા રાજ્યોએ જેટલું પાણી વાપરવું એવી રીતે એમને મજા આવે એવી રીતે વાપરવાનું, પરંતુ અમુક પ્રકારની વસ્તુનું ધ્યાન રાખવાનું અને એની ટ્રિબ્યુટરી સહાયક નદીઓનું પણ પાણી વાપરી શકે. તો એના કારણે આંધ્રપ્રદેશે શું કર્યું? આંધ્રપ્રદેશે પાણીને ડાયવર્ટ કરવાનું નક્કી કર્યું. આંધ્રપ્રદેશે 80,000 મિલિયન એ જે એટલું પાણી રહ્યું એ ગોદાવરી નદીનું ડાયવર્ટ કરી દીધું. ક્યાં? પોલાવરમ નામની જગ્યા હતી, ત્યાંથી કૃષ્ણા નદીની અંદર ડાયવર્ટ કરી દીધું કે જે વિજયવાડાની અંદર આવેલું છે. ધેટ કુડ શેડ વિથ કર્ણાટકા. અને પછી એણે નક્કી કર્યું કે આ પાણી આપણે કર્ણાટક અને મહારાષ્ટ્રની હારે શેર કરશું. એટલે પહેલા આંધ્રપ્રદેશે પાણી જે છે એ ડાયવર્ટ કરી નાખ્યું. અહીંયા જો તમે એનું ગ્રાફિક જોઈ શકો છો કે આ જગ્યાની વાત કરો, આ મહારાષ્ટ્ર છે, આ આંધ્રપ્રદેશ છે, બરાબર. અને આ કૃષ્ણા રિવર છે, આ ભીમા રિવર છે, એ બધી એની સહાયક નદીઓ એ બધું, બરાબર. તો આ બધા બંધ ને એ બધું અહીંયા બનાવવા મળે છે. તો મતલબ કે આ બંને રાજ્ય વચ્ચે આ બોર્ન ઓફ કન્ટેન્શન છે, એટલે કે બંને રાજ્યો વચ્ચેનો વિવાદ એક રીતે જોઈએ તો આ શ્રીસેલમ વોટર રિઝર્વાયર જે છે એની સાથે સંબંધિત પણ છે. કારણ કે શ્રીસેલમ વોટર રિઝર્વાયર જે છે એ આંધ્રપ્રદેશની અંદર છે અને એના કારણે તેલંગાણાને પેટમાં દુખે છે. કારણ કે તેલંગાણાને એવું થાય છે કે આ આંધ્રપ્રદેશ શ્રીસેલમ વોટર રિઝર્વાયરમાં વધારે પાણી સ્ટોર કરશે તો એમના હિસ્સામાં ઓછું પાણી આવશે. હવે બીજું વાત કરીએ તો 2014માં, હવે આખો મુદ્દો તો 2014માં જ્યારથી નવું તેલંગાણા રાજ્ય બન્યું ત્યારથી તે આખો મુદ્દો ચર્ચામાં આવી ગયેલો છે. તો ગોદાવરી નદી જે છે, મોર સ્પેસિફિકલી ધ પોલાવરમ પ્રોજેક્ટ, તેલંગાણાને વાંધો કોનેથી છે? તો પોલાવરમ પ્રોજેક્ટથી એને વાંધો છે અથવા ગોદાવરી નદીના પાણીથી વાંધો છે. બિટવીન તેલંગાણા એન્ડ આંધ્રપ્રદેશ પ્રોજેક્ટ વિલ ટેક કેર ઓફ. આ પ્રોજેક્ટ, પોલાવરમ પ્રોજેક્ટ જે છે એ શું કાર્ય કરશે? તો એ સંભાળ રાખશે. કોની સંભાળ રાખશે? ઇરિગેશનની, સિંચાઈની સંભાળ રાખશે. કોની સિંચાઈ? આંધ્રપ્રદેશની અંદર ગોદાવરી જિલ્લો છે એ ગોદાવરી જિલ્લાની અંદર સિંચાઈ પૂરી પાડવાનું કાર્ય આંધ્રપ્રદેશ પોલાવરમ પ્રોજેક્ટ દ્વારા કરશે, બરાબર. તો તેલંગાણાને વાંધો એ છે, તેલંગાણાને એવો ફિયર, એવો ડર છે કે જો આંધ્રપ્રદેશ પોલાવરમ પ્રોજેક્ટ દ્વારા અહીંયા પોલાવરમ પ્રોજેક્ટની અંદર વધારે પાણી ઉપયોગ કરશે અને ઇરિગેશન પ્રોજેક્ટ ચલાવી અને ગોદાવરી જિલ્લાની અંદર પાણી પૂરું પાડશે તો તેલંગાણાના અમુક જિલ્લા જે છે, અમુક મેની વિલેજીસ, ઘણા બધા ગામડાઓ જે છે કે જે ખામામ ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં આવેલા છે એ બધા સબમર્જ, એ બધા ડૂબાઈ જશે. તો તેલંગાણાને એ વાંધો છે. બંનેને અલગ અલગ વાંધા છે. ઓડિશાને પણ આ સેમ આ જ પ્રકારનો વાંધો છે આ રિઝર્વાયરથી, કે પોલાવરમ ડેમની ડિઝાઇન જે છે એનાથી ઓડિશાને વાંધો છે. એટલે કે બધાને અલગ અલગ રીતે વાંધો છે. બધા કઈ જગ્યાએ છે એ આપણે જોઈ લઈએ. જો અહીંયા મહારાષ્ટ્ર છે, અહીંયા તેલંગાણા છે, અહીંયા કર્ણાટક છે, અહીંયા આંધ્રપ્રદેશ છે, અહીંયા ઓડિશા છે અને અહીંયા છત્તીસગઢ છે. તો આવી રીતે બધા રાજ્યોની પરિસ્થિતિ છે, બધા આજુબાજુમાં જ છે. એના કારણે આ નદીનો જળ વિવાદ પણ સંબંધિત છે એમની સાથે. હવે બીજું આપણે વાત કરીએ, આપણા બંધારણ નિર્માતાઓ જે છે એ એક રીતે ઘણા બધા મોડર્ન હતા અને બુદ્ધિજીવી હતા, ભવિષ્ય દ્રષ્ટા હતા, ભવિષ્યનું જોઈ શકતા હતા. એટલે એમને તેમને ખબર હતી કે ભવિષ્યમાં આવા ડખા થવાના છે. નદીના પાણીને લીધે આંતરરાજ્ય એકબીજા રાજ્ય વચ્ચે આવા ડખા, આવા પ્રોબ્લેમ ચાલુ થશે. એટલે એમને ભારતના બંધારણની 262 નંબરની કલમમાં જેવું લખી દીધું. 262 નંબરની કલમમાં શું કીધું? ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ, આંતરરાજ્ય જળ વિવાદ થાય તો એ કઈ રીતે સુલઝાવવાનો એ 262 નંબરની કલમની અંદર કહી દીધું. અને એને એમ કીધું કે આવો જો કોઈ પણ થશે, જો આવો કોઈ વિવાદ થશે આંતરરાજ્ય જળ વિવાદ, તો પાર્લામેન્ટ, સંસદ જે છે એ એવો એક કાયદો બનાવશે અને એ કાયદા દ્વારા ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે અથવા બોર્ડની રચના કરવામાં આવશે અને એના આધારે આનું સમાધાન કરવામાં આવશે. કેવી સમસ્યા થાય તો કે પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો, પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું, પાણીનો કંટ્રોલ કઈ રીતે કરવું, ઇન્ટરસ્ટેટ રિવર અને રિવર વેલી વિશે, યુઝ, ડિસ્ટ્રીબ્યુશન કે કંટ્રોલ વિશે કોઈ પણ સમસ્યા થાય તો 263 નંબરની કલમ પ્રમાણે પાર્લામેન્ટને સારું લાગે એ રીતે કાયદો બનાવશે. કાયદા અનુસાર ટ્રિબ્યુનલ અથવા બોર્ડની રચના કરશે અને બોર્ડ જે નક્કી કરે એ આધારે જે તે રાજ્યને જેટલો હિસ્સો પાણીનો આપવાનો થતો હશે એટલું આપવામાં આવશે, બરાબર. પાર્લામેન્ટ મે ઓલ્સો પ્રોવાઈડ, પાર્લામેન્ટ એવું પણ કહી શકે છે, પાર્લામેન્ટ એવું પણ કહી શકે છે કે આ બોર્ડ જે છે અથવા તો આ જે વસ્તુ જે છે એના અંતર્ગત સુપ્રીમ કોર્ટ કાંઈ કરી શકશે નહીં. એટલે કે આ જે ચુકાદો આવશે એની અંદર સુપ્રીમ કોર્ટનું કંઈ ચાલશે નહીં. માની લો કે કોઈ ટ્રિબ્યુનલ બનાવેલું, વોટર ટ્રિબ્યુનલ બનાવેલું, તો એ વોટર ટ્રિબ્યુનલે જે ચુકાદો આપ્યો એને સુપ્રીમ કોર્ટની અંદર પડકારી નહીં શકે. પાર્લામેન્ટ કાયદાની અંદર એવી વસ્તુ લખી પણ શકે છે. એટલે કે સુપ્રીમ કોર્ટ ના જ્યુરિસ્ડિક્શનની બહાર હશે. સુપ્રીમ કોર્ટ એની અંદર કંઈ વધારે કરી શકશે નહીં. તો જો વિધાનવાળા વાક્યમાં તમને એવું કહી દે કે આ રિવર વોટર ટ્રિબ્યુનલ દ્વારા જે ચુકાદો આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટ એની અંદર એ સુપ્રીમ કોર્ટના જ્યુરિસ્ડિક્શનની બહાર છે. તો હા, એ વાત સાચી છે અને બંધારણમાં પણ એવી જ વસ્તુ લખેલી છે કે સુપ્રીમ કોર્ટ એની અંદર ટાંગ અડાવશે નહીં. પરંતુ હા, જો
પાર્લામેન્ટ એવો કાયદો બનાવશે, પાર્લામેન્ટ કાયદો બનાવીને જ એવું કહી દેશે કે હા સુપ્રીમ કોર્ટ આ સમસ્યાનું સમાધાન કરે, તો પછી સુપ્રીમ કોર્ટ એની અંદર વચ્ચે પડશે, બરાબર, બાકી પડશે નહીં. તો તમને એટલી ખબર પડી ગઈ કે 263 નંબરની કલમમાં એવું કીધેલું છે કે જ્યારે પાર્લામેન્ટને, સંસદને એવું લાગશે કે આવી સમસ્યા થઈ છે, બે રાજ્ય વચ્ચે જળ વિવાદ ઊભો થઈ ગયેલો છે, તો એ કાયદા દ્વારા એ જળ વિવાદનું સમાધાન લાવવાની કોશિશ કરશે. તો તમને પ્રશ્ન થાય અત્યાર સુધી શું સંસદે, પાર્લામેન્ટે એ કઈ કાયદો બનાવેલો છે કે નથી બનાવેલો? તો હા, સંસદે કાયદો બનાવેલો છે. કઈ રીતે? 1956માં પહેલા તો એને રિવર બોર્ડ એક્ટ બનાવેલો. શું રિવર બોર્ડ? જેના અંતર્ગત જો નદીના પાણીનો કંઈક વિવાદ થયેલો હોય તો એ રિવર બોર્ડની રચના કરશે, એ બોર્ડની રચના કરશે. બીજો શું બનાવ્યો 1956 ની અંદર? તે ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ એક્ટ. ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ એક્ટ, બે કાયદા બનાવેલા છે, જેના અંતર્ગત એસ્ટાબ્લિશમેન્ટ, સ્થાપના કરી શકાશે રિવર બોર્ડની. કેન્દ્ર સરકાર જે છે એ રિવર બોર્ડની સ્થાપના કરશે, એનું રેગ્યુલેશન કરશે, એનું નિયંત્રણ કરશે, એનું ડેવલપમેન્ટ કરશે, અને ઇન્ટર સ્ટેટ રિવર અને રિવર વેલી માટે આ બધી વસ્તુની જાળવણી કરશે. આ જે રિવર બોર્ડ જે છે એ એસ્ટાબ્લિશ્ડ ઓન ધ રિક્વેસ્ટ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. રાજ્ય સરકાર જે છે એ પણ કેન્દ્ર સરકારને રિક્વેસ્ટ કરી શકે છે કે અમારી માટે આ રિવર બોર્ડની તમે રચના કરો, કારણ કે અમારે આ સ્ટેટ આરે, આ રાજ્ય આરે ડખા ચાલે છે અને એ વધારે પાણી ઉપયોગ કરે છે, તો તમે આવી રીતનું કોઈક રિવર બોર્ડની રચના કરો. ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ એક્ટ જે છે એ કેન્દ્ર સરકારને એવી સત્તા આપે છે, એવું એમ્પાવર કરે છે સેટઅપ, સ્થાપના કરવા માટે. એડ હોક એટલે કે કોઈ ટૂંકા ગાળા માટે પણ ટ્રિબ્યુનલ જે છે એની સ્થાપના કરી શકે છે, એટલે કે એડ હોક ટ્રિબ્યુનલ પણ બનાવી શકાય છે ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ એક્ટ અનુસાર કેન્દ્ર સરકાર. તો કોઈ છે તે નદીને સંબંધિત ટ્રિબ્યુનલ બનાવી દે, પછી એ વિવાદ પૂરો થઈ જાય તો એ ટ્રિબ્યુનલ પણ નાશ પામે છે. ધ ડિસિઝન ઓફ ધીસ ટ્રિબ્યુનલ, આ ટ્રિબ્યુનલનું જે ડિસિઝન જે છે એ હંમેશા ફાઇનલ હોય છે અને બાઇન્ડિંગ ઓન ધ પાર્ટીઝ. જે પાર્ટી એની સાથે જોડાયેલી હોય એને ફરજિયાત એ ડિસિઝન માનવું જ પડે છે. એ સુપ્રીમ કોર્ટની અંદર પણ એના વિરુદ્ધમાં જઈ શકતા નથી અને એનું જ્યુરિસ્ડિક્શન એની બહાર હોય છે, બરાબર. એટલે કે ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ એક્ટ અંતર્ગત જો પાર્લામેન્ટ, સંસદ કોઈ ટ્રિબ્યુનલ બનાવે, નદીના વિવાદ સંબંધિત ટ્રિબ્યુનલ બનાવે, તો એનો જે ચુકાદો આવે એ પાર્ટી ઉપર હંમેશા બાઇન્ડિંગ હોય છે, એને માનવો જ પડે. સુપ્રીમ કોર્ટમાં પણ એ પડકારી શકાતો નથી. તો અહીંયા પણ આ બધી નદીઓ આપેલી છે, એ પણ તમે પોઝ કરી અને જોઈ શકો છો. હવે બીજી આપણે થોડી વાત કરીએ કે બીજા કયા રાજ્યની, અત્યારે તો આપણે જોયું કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા અને આ બધા રાજ્યોની વચ્ચે આ પ્રકારની નદીઓની સમસ્યા છે. તો બીજા કયા રાજ્યની અંદર આ નદીની લપ ચાલે છે? તો નર્મદા નદી વિશે પણ આ પ્રકારની લપ ચાલે છે. મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે આ લપ ચાલે છે. પછી માંડોવી નદી જે છે એના વિશે પણ, અથવા મહાદાયી અથવા માંડોવી નદી, એના વિશે પણ ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે લપ ચાલે છે. આ નદી જે છે માંડોવી નદી એ ગોવાની અંદરથી જનરેટ થઈ છે, ગોવાની અંદરથી ઓરિજિનેટ થઈ છે અને ગોવાની એકમાત્ર મોટામાં મોટી નદી છે. કૃષ્ણા નદી વિશે પણ લપ ચાલે છે, ગોદાવરી વિશે પણ લપ ચાલે છે, પેરિયાર નદી વિશે પણ તેલંગાણા અને કેરલા વચ્ચે લપ ચાલે છે. મતલબ કે ઘણી બધી જગ્યાએ નદી વિશે લપ ચાલે છે. અને કદાચ એક મહાન વ્યક્તિએ એવું કીધેલું છે કે કદાચ હવે આવનારું ભવિષ્યનું જે યુદ્ધ જે છે, વિશ્વયુદ્ધ, એ કદાચ વોટર એટલે કે પાણી માટે થશે. અને હવે ધીમે ધીમે આપણે જોઈએ આ જે ડિસ્પ્યુટ ઊભા થાય છે તો એની ઉપર એ કદાચ થોડા ઘણા અંશે રિયાલિટી તરફ જતા હોય એવું પણ લાગે.